હેલો એવરીવન, વેલકમ ટુ માય વ્લોગ। તો આજે અમે આવ્યા છીએ વડોદરાના નવલખી મેદાન ખાતે, જ્યાં એક જ સ્થળે ભારતના પવિત્ર તીર્થોના અદ્ભુત દર્શન થશે। તો ફ્રેન્ડ્સ, જુઓ આ અદ્ભુત સજાવટ, ભવ્ય મંદિરની કૃતિ અને વૈષ્ણવ પરંપરાને દર્શાવતા કલાત્મક દર્શન। અહીં પ્રવેશ કરતાં જ એક અલગ આધ્યાત્મિક અનુભવ થાય છે। તો ફ્રેન્ડ્સ, અહીં દરેક વયના લોકો જોવા મળે છે। અમે નાના નાના બાળકો સાથે અહીં આવેલા છે, એ વડીલો, યુવાનો બધા એકસાથે સંસ્કૃતિના ભક્તિના રંગમાં રંગાયેલા છે। તો સૌપ્રથમ આપણે દર્શન કરી રહ્યા છીએ ભગવાન તિરુપતિ બાલાજીના। અહીં તિરુપતિ મંદિરની ભવ્યતા અને ભક્તિભાવને જીવંત કરે છે। અહીં ઊભા રહીને એવું લાગે છે સાચી તિરુપતિ ધામમાં પહોંચી ગયા છે। અને હવે અહીં છે ભગવાન પદ્મનાભ સ્વામી। દક્ષિણ ભારતીય અદ્ભુત કલા અને આધ્યાત્મિકતા આ પંડાલમાં સ્પષ્ટ જોવા મળે છે। તો ફ્રેન્ડ્સ, હવે આપણે આવી ગયા છીએ દ્વારકા, જે ભગવાન શ્રી કૃષ્ણની નગરી। દ્વારકાનું આ સ્વરૂપ વૈષ્ણવ ભક્તો માટે ખૂબ જ વિશેષ આકર્ષણ છે। ફ્રેન્ડ્સ, ચલો હવે નાથદ્વાર જઈએ। નાથદ્વાર મંદિર ભગવાન શ્રીનાથજીને સમર્પિત છે અને અહીં ભગવાનને બાળક સ્વરૂપે પૂજવામાં આવે છે અને દરરોજ અલગ અલગ શણગાર થાય છે। અહીં ભજન એટલું સરસ વાગી રહ્યું છે કે બાળકો પણ ખૂબ ખુશ થઈ જાય છે। તો ફ્રેન્ડ્સ, અહીં દર્શન થાય છે અયોધ્યા ધામના, જ્યાં ભગવાન શ્રીરામની જન્મભૂમિ છે। અહીં ચાલતા ચાલતા 1 કલાક નીકળી જાય છે, ખબર જ ન પડે। એકતા, ભક્તિ અને પોઝિટિવિટી, સેલ્ફી મોડ ઓન એન્ડ સ્માઇલ્સ એવરીવેર। ભજન, કીર્તન અને આધ્યાત્મિક વાતાવરણ મનને એક અલગ જ ઉર્જા આપે છે। તો ફ્રેન્ડ્સ, ચાલો હવે જઈએ ઉત્તર ભારતના પવિત્ર ધામોમાં। બદ્રીનાથ, અહીં હિમાલયની શાંતિ, તપસ્યા અને ભગવાનની નજીક હોવાનો અહેસાસ કરે છે। અને હવે આપણે આવી ગયા છે કેદારનાથ, બરફના પહાડોની વચ્ચે। લોકો કંઈ બોલતા નથી, પરંતુ દરેકમાં શ્રદ્ધાનો ભાવ દેખાય છે। એક અનુભવ જે જોઈને નહીં, અનુભવીને સમજાય છે। વૃંદાવન ચલો। તો આપણે આવી ગયા છે વ્રજ દર્શન કરવા વૃંદાવનમાં। આ છે પ્રેમ અને લીલાનો ધામ વૃંદાવન। રાધા અને કૃષ્ણની લીલાઓ અહીં દર્શાવેલી છે, જે ભક્તોના હૃદયને સ્પર્શે છે।
અહીં દર્શન કરતાં બધા દર્શનાર્થીઓના મુખેથી બસ એક જ વાત નીકળી રહી છે કે આપણે બધા ધામની જાત્રા અહીં જ થઈ જાય છે. ફ્રેન્ડ્સ, હવે આપણે પહોંચી ગયા છીએ રામેશ્વરમ, જે દક્ષિણ ભારતનું પવિત્ર જ્યોતિર્લિંગ છે, જે શાંતિ અને સાધનાનું અદ્ભુત કેન્દ્ર છે. તો ફ્રેન્ડ્સ, એક જ સ્થળે ભારતમાં પવિત્ર ધામોના દર્શન એક અદ્ભુત અનુભવ છે. આ માત્ર સજાવટ નથી, પરંતુ આપણી સંસ્કૃતિ, શ્રદ્ધા અને એકતાનું પ્રતીક છે. જો આપને વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.